નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકર સંખ્યાઓ માટે એનું ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે મેળવી શકાય એના એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. સ્વાધ્યાય 5.2ના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે દ્વિઘાત સમીકરણો. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે જાણીએ કે દ્વિઘાત સમીકરણ व्यापक स्वरूप a इंटू एक्स स्क्वेर प्लस बी इंटू एक्स प्लस सी इक्वल टू 0, જ્યાં a b c બિલોંગ્સ ટુ r અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ શૂન્યતર ઘટક હોય અને a b c બિલોંગ્સ ટુ r હોય તો આને આપણે તો વ્યાપક દ્વિઘાત સમીકરણ કહીએ. ચલ એક્સનું દ્વિઘાત સમીકરણ. અહીંયા એબીસી એ વાસ્તવિક સહગુણકો અને એ નોટ ઇક્વલ ટુ 0. તો આ સમીકરણ માટે એના ઉકેલ માટે તો અગાઉના ધોરણમાં આપણે તો ઉકેલ માટે આપણે જોઈ ગયા હતા વિવેચક એનો આપણે મેળવવો પડે. તો અહીંયા કહી શકીએ કે વિવેચક ડી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. જો તો સમીકરણના ઉકેલ માટે આ પદ એટલે કે જેને આપણે સમીકરણનો વિવેચક કહીએ છીએ, વિવેચક એ માટે કહેવામાં આવે છે કે સમીકરણના ઉકેલનો એ અર્થ આપે છે, સમીકરણના ઉકેલનું એ વિવેચન કરે છે કે આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ કયા પ્રકારના મળશે. કોઈ પણ દ્વિઘાત સમીકરણ માટે એના ઉકેલ તો જો વાસ્તવિક સંખ્યા ગણ આરમાં મેળવવામાં આવે તો વધુમાં વધુ બે ઉકેલ મળે, એટલે કે બે ભિન્ન ઉકેલ મળે અથવા એક ઉકેલ મળે. એક ઉકેલ એટલે કે બંને સમાન ઉકેલ મળે અથવા ઉકેલ ન મળે એમ કહી શકાય. પણ ક્યારે? તો વાસ્તવિક સંખ્યાગણ આરમાં. એટલે કે જો તો આપણે કહી શકીએ કે નંબર 1, જો ડી ગ્રેટર ધેન 0 હોય ત્યારે તો સમીકરણનો ઉકેલ બે ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ મળે. ડી ગ્રેટર ધેન 0 તો આપણે કહી શકીએ કે સમીકરણનો ઉકેલ બે ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ મળે. તથા ઉકેલ માટેનું સૂત્ર આપણે પણ જાણીએ છીએ. તથા તો ઉકેલ એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી અપોન 2a. આવું આપણે સૂત્ર જોઈ ગયા હતા. નંબર 2, જો ડી ઇક્વલ ટુ 0, ડીની કિંમત 0 હોય તો સમીકરણના ઉકેલ બે સમાન વાસ્તવિક સંખ્યા મળે, એટલે કે સમીકરણના ઉકેલ તરીકે બે સમાન વાસ્તવિક સંખ્યાઓ મળે. એટલે કે આપણે કહી શકીએ એટલે કે એક ઉકેલ મળે એમ પણ કહી શકાય. એક ઉકેલ મળે અને તે તો તથા ઉકેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ બી અપોન 2a, કારણ કે ડીની કિંમત 0 થાય. નંબર 3, તો એક ત્રીજું પણ પરિણામ જોઈ ગયા હતા. ડી લેસ ધેન 0 હોય તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ આરમાં ન મળે. તો ઉકેલ આરમાં ન મળે એટલે કે વાસ્તવિક ઉકેલ ન મળે. પરંતુ તો હવે આપણે આગળ વધીએ કે પરંતુ તો આ ત્રીજા વિકલ્પમાં આપણે કહી શકીએ કે પરંતુ તો દ્વિઘાત સમીકરણનો સંકર સંખ્યા તરીકે બે ભિન્ન ઉકેલ મળે. અને એ ઉકેલ આપણે મેળવી શકીએ. ઉકેલ તો અહીંયા
તો ઉકેલ કેમ મળે? કારણ કે તો ડી લેસ દેન 0 હોય ત્યારે અહીંયા વર્ગમૂળ આપણે મેળવી શકતા નહોતા. જે તો સંકર સંખ્યા સ્વરૂપે તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ મેળવી શકાય. એટલે કે તો ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ મેળવી શકાતું હોવાથી તો અહીંયા સમીકરણના સંકર સંખ્યા તરીકે બે ભિન્ન ઉકેલ મળે. અને તથા આપણે કહી શકીએ ઉકેલ, તો ઉકેલ આપણે લખી શકીએ ઉકેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ, પણ જો ડી લેસ દેન 0 હોય તો માઇનસ ડી એ ધન થાય. તો વર્ગમૂળમાં આઈ ઇન્ટુ વર્ગમૂળમાં માઇનસ ડી કરીશું, અથવા એને આપણે તો માઇનસ વર્ગમૂળમાં માઇનસ ડી કરીએ. એનો વર્ગમૂળ તો આપણે જાણીએ જ છીએ, તો એના આ સ્વરૂપમાં લખી શકાય વર્ગમૂળમાં માઇનસ ડી અપોન 2a અને ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ આઈ ઇન્ટુ તો વર્ગમૂળમાં તો અહીંયા આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં માઇનસ ડી અપોન 2a. અહીંયા પ્લસ ડી આપણે લખી શકીએ, પણ અહીંયા આપણે આઈ લખીશું આઈ ઇન્ટુ વર્ગમૂળમાં માઇનસ ડી. તો આઈ ઇન્ટુ વર્ગમૂળમાં માઇનસ ડી અપોન 2a એ સ્વરૂપે લખી શકાય. જો અહીંયા પ્લસ ડી લખું તો ડી પોતે ઋણ છે, માટે તો ઋણ સંખ્યાનો વર્ગમૂળ આઈ, તો આઈમાં આપણે મેળવી શકીએ. તો એક્સ માટેનું આ સૂત્ર મળે માઇનસ બી પ્લસ ઓર માઇનસ, પણ ડીની કિંમત લખી દઈએ તો આ સૂત્ર બીજા સ્વરૂપે પણ લખાય પ્લસ ઓર માઇનસ આઈ ઇન્ટુ વર્ગમૂળમાં, પણ ડી ઇક્વલ ટુ તો બી સ્ક્વેર માઇનસ 4ac, તો માઇનસ ડી ઇક્વલ ટુ 4ac માઇનસ બી સ્ક્વેર અપોન 2a. તો આ સ્વરૂપે આપણે તો આ બીજું સ્વરૂપ તો મેળવી શકીએ. તો આ ઉકેલ માટેનું તો આ સૂત્ર તો આ સ્વરૂપે પણ આપણે યાદ રાખી શકીએ. તો આ બે સૂત્ર મળે, બંને સૂત્ર આપણે યાદ રાખીશું. એ ઉપરાંત તો ફરી આપણે જોઈએ કે બીજગણિતનું મૂળભૂત પ્રમેય. તો બીજગણિતનું મૂળભૂત પ્રમેય તો બીજગણિતનું એક મૂળભૂત પ્રમેય છે કે કોઈ પણ n ઘાતની બહુપદી આપણને આપેલી હોય તો એના બીજ માટે શું કહી શકાય. એટલે કોઈ પણ બહુપદીય સમીકરણ આપણને આપેલું હોય તો આપણે તો પહેલું પરિણામ નોંધી શકીએ કે બહુપદીય સમીકરણને તો ઓછામાં ઓછું એક બીજ મળે. એટલે કે એક અથવા એકથી વધુ બીજ મળે તો બીજગણિત માટે તો આ એક મહત્ત્વનું પ્રમેય. ફરી આ પ્રમેયથી તો ફરી એક અગત્યનું પરિણામ મળે. એ પણ આપણે સ્વીકારી લેવાનું છે કે n ઘાતવાળા બહુપદીય સમીકરણને n બીજ મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ દ્વિઘાત સમીકરણ હતું, તો આ ત્રણ વિકલ્પમાં બે બીજ તો મળે. ડી ગ્રેટર દેન 0 હોય ત્યારે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. ડી ઇક્વલ ટુ 0 હોય ત્યારે બંને બીજ સમાન મળે, પણ એ તો સમાન સંખ્યા સ્વરૂપે બે તો બીજ મળે. અને ડી લેસ દેન 0 હોય તો બે સંકર સંખ્યાઓ એના ઉકેલ તરીકે મળે એમ કહી શકાય. અને માટે દ્વિઘાત સમીકરણને બે બીજ મળે. એમ n ઘાતની કોઈ બહુપદી આપણને આપેલી હોય તો n ઘાતની બહુપદીય સમીકરણને પણ n બીજ મળે એમ આપણે કહી શકીએ. હવે તો દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેના એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 9. ઉકેલો. એ સમીકરણ આપણને આપેલું છે x² + 2 = 0. તો આ સમીકરણનો ઉકેલ મેળવો. તો અહીં આપણે કહી શકીએ અહીં x² + 2 = 0.
માટે તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ -2 માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે એક્સ બંને બાજુ વર્ગમૂળ લઈએ તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -2 પણ -2નું વર્ગમૂળ તો પ્લસ ઓર માઇનસ √2 ઇન્ટુ આઈ તો માટે એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √2 ઇન્ટુ આઈ તો આ બે ઉકેલ આપણને મળે જે બંને સંકર સંખ્યાઓ. એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 11 ઉદાહરણ 11 ઉદાહરણ 11 આપણે જોઈએ એક્ઝામ્પલ છે એની જગ્યાએ ઉદાહરણ 11 ઉકેલો √5 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ x પ્લસ √5 ઇક્વલ ટુ 0 આન્સર. તો દ્વિઘાત સમીકરણ છે તો અહીં એ બી અને સી તો એની કિંમત મેળવી દ્વિઘાત સમીકરણનો તો ઉકેલ આપણે મેળવી શકીએ. તો અહીં સમીકરણનો વિવેચક મેળવી દો તો અહીં આપણે કહી શકીએ કે અહીં તો એ ઇક્વલ ટુ √5 બી ઇક્વલ ટુ એક્સનો સહગુણક 1 અને સી ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં 5 તો એ પણ √5 માટે તો સમીકરણનો વિવેચક ડી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac અને ઇક્વલ ટુ બી સ્ક્વેર તો 1 - 4 ઇન્ટુ તો √5 ઇન્ટુ √5 એટલે કે 5 અને ઇક્વલ ટુ 1 - 20 તો -19 લેસ ધેન 0. અહીં ડી લેસ ધેન 0 છે માટે તો ડીની કિંમત તો લેસ ધેન 0 છે માટે તો -ડી ઇક્વલ ટુ તો 19 માટે આપણે કહી શકીએ કે સમીકરણના ઉકેલ તરીકે બે ભિન્ન સંકર સંખ્યાઓ મળે તથા તે આપણે મેળવી શકીએ કે એક્સ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ આઈ ઇન્ટુ વર્ગમૂળમાં -d/2a. તો આ સૂત્રનો ઉપયોગ કરો. ડીની કિંમત આપણે લખેલી છે -ડીની કિંમત તો એ બધી કિંમતો લખી દઈએ. -b એટલે કે -1 પ્લસ ઓર માઇનસ આઈ ઇન્ટુ વર્ગમૂળમાં 19/2 ઇન્ટુ એ એટલે કે તો 2√5 તો એની કિંમત આપણે લખી √5 તો આ તો માગેલ ઉકેલ મળે એટલે કે તો જે માગેલ ઉકેલ છે એટલે કે બે ઉકેલ મળે એક્સ ઇક્વલ ટુ અને બીજા સ્વરૂપમાં પણ લખી શકાય માટે તો એક્સ ઇક્વલ ટુ -1/2√5 પ્લસ ઓર માઇનસ √19/2√5 ઇન્ટુ આઈ તો બે સંકર સંખ્યાઓ મળે અને બંને સંકર સંખ્યાઓ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા થાય. તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ માટે જો એનો ઉકેલ મેળવીએ ત્યારે એનો વિવેચક ડી લેસ ધેન 0 હોય ત્યારે તો દ્વિઘાત સમીકરણના ઉકેલ તરીકે તો આમ આપણે કહી શકીએ કે આમ દ્વિઘાત સમીકરણ માટે ઉકેલ તરીકે સંકર સંખ્યાઓ મળે તો તે સંકર સંખ્યાઓ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા થાય. અને એના આધારે પણ ક્યારેક કોઈ દ્વિઘાત સમીકરણનું એકબીજા આપણને આપેલું હોય કે 2 - 3 ઇન્ટુ આઈ
એ કોઈ દ્વિઘાત સમીકરણનું બીજ હોય તો બીજું બીજ આપણે મેળવી શકીએ અને બંને બીજની મદદથી પણ દ્વિઘાત સમીકરણની રચના કરી શકાય. તો એક આપણને બીજ આપેલું હોય તો દ્વિઘાત સમીકરણ પણ આપણે મેળવી શકીએ. તો હવે આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 5.3 નીચેના સમીકરણો ઉકેલો. એક્ઝામ્પલ નંબર 1 x² + 3 = 0. આન્સર હમણાં આપણે જોઈ ગયા ઉદાહરણમાં, તો એ સ્વરૂપનો પ્રશ્ન છે કે અહીં x² + 3 = 0 માટે તો x² = -3 અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ x તો પ્લસ ઓર માઇનસ તો વર્ગમૂળમાં -3 અને પ્લસ ઓર માઇનસ તો √3 × i. તો આપણે કહી શકીએ કે આમ તો સમીકરણના ઉકેલ તરીકે બે ભિન્ન અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળે. તો અહીંયા આપણે કહી શકીએ ઉકેલ તરીકે બે ભિન્ન અનુબદ્ધ સંકર સંખ્યાઓ પ્લસ ઓર માઇનસ √3 × i મળે. એક્ઝામ્પલ નંબર 3 x² + 3x + 9. સમીકરણ ઉકેલો. આન્સર અહીં આપણે કહી શકીએ અહીં તો a = 1 તો દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો અહીંયા =0. તો a × x² + b × x + c = 0 સાથે સરખાવતા તો એની સાથે સરખાવીએ તો a = 1, b = 3 અને c = 9. માટે સમીકરણનો વિવેચક તો સમીકરણનો વિવેચક d = b² - 4ac. આનું મૂલ્ય કયું મળે છે એ આપણે મેળવવાનું છે. તો 9 - 4 × 1 × 9 એટલે કે તો 36. પણ 9 - 36 એટલે કે માઇનસ તો 25 -27 અને આ તો ઋણ મળે છે <0. અને માટે તો ડીની કિંમત આ મળે તો માટે -d = તો 27 તો -d ધન મળે. અને માટે આપણે કહી શકીએ માટે તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ બે ભિન્ન બે અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળે. તો બે સંકર સંખ્યાઓ ઉકેલ તરીકે મળે અને એ ઉકેલ મેળવવા માટે તો ઉકેલ x = તો એના માટેનું આપણે સૂત્ર જોઈ ગયા -b ± i × વર્ગમૂળમાં -d/2a. તો આ સૂત્રનો ઉપયોગ કરો અને ફરી કિંમતો લખો b એટલે કે 3 તો -3 ± i તો i × √-d તો √27 upon તો 2 × a તો 2 × a એટલે કે તો 2 અને માટે તો આપણે લખી શકીએ -3/2 ± તો આ નિરૂપણ આપણને મળે -3/2 -3 આપણે આ પ્રમાણે પહેલાં લખી દઈએ કે તો એનું સાદુરૂપ આપીએ -3 ± √27 તો 9 × 3 તો 3 × i × √3/2 તો આ આપણને કિંમત મળે 3√3i/2. તો જે માગેલ ઉકેલ છે આપણે લખી શકીએ ઉકેલ x = આ. તો આ માગેલ ઉકેલ.
અહીંથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 ઇક્વલ ટુ 0. તો એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 ઇક્વલ ટુ 0. આન્સર તો અહીં આપણે કહી શકીએ અહીં તો a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ 3 અને c ઇક્વલ ટુ 5. તો વ્યાપક દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતા એટલે કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવો તો એની કિંમત તો એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે કે 1, બીની કિંમત તો 3 અને સીની કિંમત 5. તો માટે સમીકરણનો વિવેચક ડી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac અને ઇક્વલ ટુ 9 માઇનસ 4 ઇન્ટુ 5 એટલે કે તો 20 અને ઇક્વલ ટુ 9 માઇનસ 20 એટલે કે તો -11 લેસ ધેન 0 અને માટે માઇનસ ડી ઇક્વલ ટુ 11 અને માટે આપણે કહી શકીએ માટે તો દ્વિઘાત સમીકરણના ઉકેલ તરીકે તો બે ભિન્ન અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળે. તો આપણે કહી શકીએ કે સમીકરણના ઉકેલ તરીકે બે અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળે. બે અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળે. તથા તે આપણે સૂત્ર દ્વારા મેળવી શકીએ. એક્સ ઇક્વલ ટુ તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ તો ફરી માઇનસ ડી ઇક્વલ ટુ 11 તો ઇમ્પ્લાઇઝ ડી ઇક્વલ ટુ તો માઇનસ ડી આપણે મેળવી દીધા છે. ડીની કિંમત તો આપણે મેળવી દીધી તો અહીંયા આપણે ફરીથી લખવાની જરૂર નહીં. માઇનસ ડી આપણે મેળવેલા જ છે તો આઈ ઇન્ટુ વર્ગમૂળમાં માઇનસ ડી અપોન 2a અને ઇક્વલ ટુ તો માઇનસ બી એટલે કે તો -3 પ્લસ ઓર માઇનસ આઈ ઇન્ટુ વર્ગમૂળમાં માઇનસ ડી એટલે કે વર્ગમૂળમાં 11 અપોન 2 ઇન્ટુ એ તો એની કિંમત 1 છે માટે અપોન 2. તો જે માગેલ તો ઉકેલ થી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ 7 જોઈએ કે √2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ √2 ઇક્વલ ટુ 0. તો આ સમીકરણનો ઉકેલ મેળવો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં a ઇક્વલ ટુ √2, બી ઇક્વલ ટુ 1 અને સી ઇક્વલ ટુ √2. માટે તો વિવેચક ડી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac અને ઇક્વલ ટુ 1 માઇનસ 4 ઇન્ટુ 2 એટલે કે 8 અને ઇક્વલ ટુ -7 લેસ ધેન 0 અને માટે તો માઇનસ ડી ઇક્વલ ટુ 7 અને તેથી આપણે કહી શકીએ કે આપણે કહી શકીએ માટે સમીકરણનો ઉકેલ બે ભિન્ન અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળે. તો સમીકરણના ઉકેલ તરીકે બે ભિન્ન અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળે અને એ સંકર સંખ્યાઓ તથા તે આપણે લખી શકીએ એક્સ ઇક્વલ ટુ તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ આઈ ઇન્ટુ તો વર્ગમૂળમાં માઇનસ ડી અપોન 2a અને ઇક્વલ ટુ માઇનસ બી એટલે કે તો -1 પ્લસ ઓર માઇનસ આઈ ઇન્ટુ વર્ગમૂળમાં 7 અપોન 2 ઇન્ટુ એ એટલે કે તો 2 ઇન્ટુ √2. તો જે માગેલ ઉકેલ છે. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 અપોન √2 એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 અપોન √2 ઇક્વલ ટુ 0. તો અહીં આપણે કહી શકીએ કે અહીં તો a ઇક્વલ ટુ 1, બી ઇક્વલ ટુ 1 અને સી ઇક્વલ ટુ 1 અપોન √2. માટે સમીકરણનો વિવેચક ડી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac અને ઇક્વલ ટુ બી સ્ક્વેર એટલે કે 1 માઇનસ 4 ઇન્ટુ 1 અપોન √2
તો 4/√2 એટલે કે 2√2. તો 4/√2 એટલે કે તો આપણે લખી શકીએ 2√2. તો 1 - 2√2 આપણને મળે. અહીંયા આપણને ખ્યાલ આવે છે ગણતરી. તો આપણે ગણતરી કરીએ ત્યારે b² - 4ac એટલે કે 1 - 4 × 1/2 તો 1/√2. તો અહીંયા આપણે કહી શકીએ 4/√2 એટલે કે 2√2. 1 - 2√2 મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ <0 કારણ કે 2√2 એ 1 કરતાં મોટું, અને માટે આપણે કહી શકીએ કે -d = 2√2 - 1. અને માટે તો સમીકરણનો ઉકેલ આપણે લખી શકીએ માટે સમીકરણનો ઉકેલ x = -b ± તો -d × I/2e અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ -b એટલે કે -1 ± તો I × √d એટલે કે √2 - 1/2 × a એટલે કે તો 2/2. તો જે માગેલ ઉકેલ અહીંયા આપણે જો આનું વર્ગમૂળ મેળવી શકીએ તો આપણે ગણતરી દર્શાવવી પડે, પણ 2√2 - 1નું વર્ગમૂળ તો કરણી સ્વરૂપે મેળવી શકાય નહીં. કરણીનું વર્ગમૂળ ક્યારે મળે? તો આપણે જાણીએ છીએ કે a ± 2, તો a ± 2 √ b એવી દ્વિપદી વર્ગકરણીનું વર્ગમૂળ મેળવવા માટે a² - 4b એ તો કોઈ સમય સંખ્યાનો વર્ગ થતો હોય ત્યારે જ એનું વર્ગમૂળ મળે, જે અહીંયા થઈ શકે નહીં. માટે તો આનું વર્ગમૂળ મેળવી શકાય નહીં. માટે તો આ સ્વરૂપમાં જ આપણે જવાબ લખવો પડે.